મહાનુભાવો કાર્યક્રમનો શુભારંભ કરી રહ્યા છે દીપ પ્રાગટ્ય દ્વારા. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમના કર કમળોથી દીપ પ્રાગટ્ય કરી આપણો કાર્યક્રમ છે એનો શુભારંભ કરી રહ્યા છે. આપણે પણ તાળીઓ દ્વારા આપણી ભાવનાને અભિવ્યક્ત કરીએ. આપણે ઈશ્વરના પરમ શક્તિના આશીર્વાદ મેળવીએ અને સૌના કલ્યાણની, સૌના શુભ કાર્યની મંગળ કામના કરીએ. ધન સંપત્તિ આરોગ્યની શુભેચ્છા સૌના માટે અભિવ્યક્ત કરીએ દીપ પ્રાગટ્ય દ્વારા. આભાર મંચસ્થ મહાનુભાવોનો, સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સૌ મંત્રીશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હવે આપણા કાર્યક્રમના મંચસ્થ મહાનુભાવોને આપણે આવકારવા જઈ રહીએ છીએ. જ્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી રંગીલા રાજકોટના આંગણે પધાર્યા છે ત્યારે તેમનું અભિવાદન અને સ્વાગત ખૂબ જ ઉત્સાહી છે. અને આ ટીમ રાજકોટના મુખ્ય આધારસ્તંભ એવા રાજકોટના માનનીય કલેક્ટર શ્રી અરુણ મહેશ બાબુ સાહેબ, રાજકોટ પોલીસ કમિશનર શ્રી રાજુ ભાર્ગવ સાહેબ તેમજ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર શ્રી અમિત અરોરા સાહેબને વિનંતી કરીશ કે તેઓ ધ્વજની પ્રતિકૃતિ તેમજ ઔષધીય છોડથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું અભિવાદન કરે, સ્વાગત કરે. માનનીય મુખ્યમંત્રી શ્રી જ્યારે પ્રાકૃતિક ખેતીના હિમાયતી છે ત્યારે આજે મંચસ્થ તમામ મહાનુભાવોનું આપણે ઔષધીય છોડથી અભિવાદન કરીશું. માનનીય મુખ્યમંત્રી શ્રીને જ આવકારવા માટે વિનંતી કરીશ રાજકોટ મહાનગરપાલિકાની ટીમને, રાજકોટ મહાનગરપાલિકાના માનનીય મેયર શ્રી પ્રદીપભાઈ ડવ તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભૂપતભાઈ બોદર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પુષ્કરભાઈ પટેલ, ડેપ્યુટી મેયર શ્રી દર્શિતાબેન, દંડક શ્રી સુરેન્દ્રસિંહ વાળા, નેતા શ્રી વિનુભાઈ ગવા, પ્રમુખ શ્રી ખાચરિયા તેમજ સંગઠનના શ્રી કમલઈ તમામને વિનંતી કરીશ કે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ઔષધીય છોડથી અભિવાદન કરીએ. ખૂબ સ્વાગત છે સાહેબ આપનું રાજકોટના આંગણે. આપણી વચ્ચે ઉપસ્થિત છે નવસારીના સાંસદ શ્રી CR પાટીલ, તેમને આવકારવા માટે વિનંતી કરીશ. રાજ્ય કલેક્ટર શ્રી અરુણ મહેશ બાબુ સાહેબને. આપણી વચ્ચે ઉપસ્થિત કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળાને આવકારશે. શ્રી CR પાટીલ સાહેબનું જ અભિવાદન કરશે. સંગઠનમાંથી શ્રી મનસુખભાઈ ખાલેશભાઈ મીરાણી અને તેમની ટીમ. હું વિનંતી કરીશ સાંસદ શ્રી CR પાટીલ સાહેબને કે તેમને આવકારીને પધારે છે. પૂર્વક રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળાનો રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર શ્રી અમિત સાહેબ, ભાઈ વાળાનું અભિવાદન કરવા માટે વિનંતી છે. RMC કમિશનર શ્રી સાહેબને. માનનીય શ્રી જીતુભાઈ વાઘાણીનું અભિવાદન કરવા માટે વિનંતી કરીશ. જિલ્લા વિકાસ અધિકારી સાહેબને. આપણે
આપણી વચ્ચે ઉપસ્થિત ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબનું અભિવાદન કરવા માટે વિનંતી છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી આશિષ કુમાર સાહેબને, ઉદ્યોગ અને સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા સાહેબનું અભિવાદન કરવા માટે વિનંતી કરીશ. પીજીવીસીએલ એમડી શ્રી વરુણ કુમાર બરનવાલ સાહેબને, અને સાથે જ મંચસ્થ તમામ મહાનુભાવોનું આપણે ઔષધીય છોડથી અભિવાદન કરીએ છીએ. અને હું હવે વિનંતી કરીશ રાજકોટ જિલ્લાના માનનીય કલેક્ટર શ્રી અરુણ મહેશ બાબુ સાહેબને કે તેઓ શાબ્દિક અભિવાદન પધારે. શબ્દ પુષ્પોથી સૌને આવકારવા માટે વિનંતી છે. રાજકોટના માનનીય કલેક્ટર શ્રી અરુણ મહેશ બાબુ સાહેબ. નમસ્તે રાજકોટ. આજના માહોલમાં આખા મહાનગર અને રાજકોટ જિલ્લાથી પધારેલ તમામ રાજકોટ જનતાને હું શુભેચ્છા પાઠવીને આજના બનાવવામાં આપની યોગદાનને આજના કાર્યક્રમની અમે શુભારંભ કરીએ છીએ. સૌપ્રથમ ગુજરાત રાજ્યના માન્ય લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા આમંત્રણને માન આપીને રાજકોટ પધાર્યા છે. સાહેબ માટે જે આયોજન કરવામાં આવી રહ્યા છે, આ દેશ 75 ના ભાગરૂપ સૌથી મોટું રેલી ગુજરાતમાં આયોજન કરવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી એટલે આ કાર્યક્રમમાં હું દિલથી સ્વાગત કરું છું. સાથે સાથ સાંસદ શ્રી અને સંગઠનના પ્રમુખ શ્રી CR પાટીલના કાર્યક્રમમાં રાજકોટ આગમન પધાર્યા છે. એને પણ વહીવટી તંત્ર તરફથી સ્વાગત કરું છું સર. સાથે સાથ કર્ણાટક રાજ્યના પૂર્વ ગવર્નર સાહેબ અને રાજકોટના લોકલાડીના વડીલ શ્રી વજુભાઈ પણ આજના કાર્યક્રમમાં હું દિલથી સ્વાગત કરું છું. રાજકોટના પ્રભારી અને આપણા કાર્યક્રમ આપનાર રાજકોટનો હર હંમેશા પ્રશ્નોને તેજાનાર માનનીય શ્રી જીતુભાઈ પણ હું આજમાં સ્વાગત. યાત્રાની આયોજન જ્યારથી ગુજરાતમાં ચાલુ થયું છે પૂરું પાડતા સાહેબને પણ હું આજના કાર્યક્રમમાં સ્વાગત કરું છું. અને કાર્યક્રમમાં સ્વાગત કરું છું. રાજકોટના જ લોકલાડીલા ધારાસભ્ય શ્રી અને રાજકોટના જ પ્રતિનિધિત્વ શ્રી અરવિંદ કરીએ છીએ. સાથે સાથ મહાનગરના પ્રથમ નાગરિક શ્રી પ્રદીપ મેર શાહ કાર્યક્રમ મળીને કરી રહ્યા આજના કાર્યક્રમમાં હું સ્વાગત કરું છું. રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભૂપતભાઈ બોદર અહીંયા પણ આજના કાર્ય કરીએ છીએ. અન્ય સાંસદ સભ્ય શ્રી ત્રણેય સાંસદ આપણા સાથે સાંસદ સભ્ય શ્રી સાહેબ, રાજકોટના સાંસદ મોકરિયા સાહેબ, રાજકોટ જિલ્લાના પ્રભારી સંગઠન પ્રભારી અને કચ્છ જિલ્લાના સાંસદ શ્રી વિનોદ ચાવડા સાહેબને પણ આજના કાર્યક્રમમાં અમે સ્વાગત કરીએ છીએ. સાથે રાજકોટના લોક અને પૂર્વ મંત્રી શ્રી ગોવિંદભાઈ પટેલને આજના કાર્યક્રમમાં સ્વાગત કરીએ છીએ. સાથે સાથ રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય શ્રી લાખાભાઈને પણ આજમાં અમે સ્વાગત કરીએ છીએ. સાથ ઘણા બધા આગેવાનો આમાં સાથે જોડાયેલા છે. એમાં રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્ટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી પદાધિકારીઓ, ભાજપ સંગઠનના જિલ્લાના પ્રમુખ શ્રી મનસુખ ખાચરિયા, સિટી ભાજપના પ્રમુખ શ્રી કમલેશ મેરાની, અમને સાથે સાથ પ્રદેશમાંથી પણ ટીમમાં જોડેલા શ્રી પૂર્વ કેબિનેટ મંત્રી કતરિયા, સંગઠનથી જયંતિભાઈ બડેસિયા અને મહેશ જીવાની સાહેબ પણ આપણા સાથે જોડેલા છે. એટલે આપ તમામને જિલ્લા વહીવટી તંત્ર અને રાજકોટ મહાનગરપાલિકા અને તમામ તંત્ર રાજકોટના પબ્લિક વતી આપને આજના કરીએ છીએ. સાથોસાથ રાજકોટ મહાનગર, રાજકોટ જિલ્લા પોલીસ અને તમામ પબ્લિકના સંસ્થાઓ સર આજે આપણે જોડ્યા છે. એટલે તમામ પ્રતિનિધિઓ કરતા તમામ અધિકારી
એમાં પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર, ઇન્કમ ટેક્સ, રેલવેઝ, પીસીએલ જિલ્લા સાથે મળીને એમની આયોજન કરી છે સર. એટલે રાજકોટમાં તિરંગા યાત્રા, પ્રેસ મીડિયાના મિત્રો તમામને આજના કાર્યક્રમમાં હું દિલથી સ્વાગત કરું છું. માન્ય કલેક્ટર શ્રી અરુણ મહેશ બાબુ સાહેબનું. અને હવે આપણે વધાવશું હજી એક વખત માન્ય મંત્રી શ્રી અરવિંદભાઈ રયાણીને. અને હું વિનંતી કરીશ રાજકોટના પ્રાદેશિક નગરપાલિકાના કમિશનર શ્રી ધીમંત વ્યાસ સાહેબને કે તેઓ ઔષધીય છોડથી અરવિંદભાઈ રયાણીનું અભિવાદન કરે. સૌને શાબ્દિક આવકાર્યા બાદ હવે રાજકોટના પ્રથમ નાગરિક મેયર શ્રી પ્રદીપભાઈ ડવને વિનંતી કરીશ તેમના પ્રાસંગિક ઉદ્બોધન માટે. માનનીય મેયર શ્રી પ્રદીપભાઈ ડવ. माता के, भारत माता के, आन है तिरंगा, शान है तिरंगा, हर देशवासियों की जान है तिरंगा. देश के लिए जिसने जीवन गवाया ऐसे वीरों का सम्मान है तिरंगा. આજના આ તિરંગા યાત્રામાં ઉપસ્થિત ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી આદરણીય શ્રી વજુભાઈ વાળા, કેબિનેટ મંત્રી, રાજકોટ શહેર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી આદરણીય શ્રી જીતુભાઈ વાઘાણી, યુવાનોને હર હંમેશ જુસ્સો પાડનારા અને સમગ્ર ગુજરાતમાં કાયદાનો કડક અમલ કરનારા આદરણીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યના મંત્રીશ્રી અને રાજકોટના જ પ્રતિનિધિત્વ કરતા અરવિંદભાઈ રયાણી, સન્માનીય મંચ તેમજ આજે જેઓ આ તિરંગા યાત્રાને ખૂબ સફળ બનાવી છે. 2 કિલોમીટર સુધી જ્યાં નજર પડે ત્યાં સુધી માત્ર ને માત્ર દેશભક્તિનું વાતાવરણ દેખાય છે. એવા રાજકોટની આન બાન અને શાન સમા સૌ રાજકોટવાસીઓ. દેશને આઝાદી અપાવનાર દરેક શહીદોને, સૌ ક્રાંતિવીરોને સૌપ્રથમ હું લાખ લાખ કોટી કોટી વંદન કરું છું. આ તકે એમને નમન કરું છું. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરીને આ તિરંગા યાત્રા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાથી લઈને રાજકોટ એ રંગીલું શહેર તો છે જ, પણ સાથે ઐતિહાસિક શહેર છે એટલા માટે કે પૂજ્ય બાપુ પણ આ રાજકોટ શહેરમાં અભ્યાસ મેળવેલા છે અને એમની યાદો છે એ રાજકોટ શહેર સાથે જોડાયેલી છે. ત્યારે આજે રાષ્ટ્રીય શાળા સુધી આજે સમગ્ર રાજકોટમાં ખૂબ એક દેશભક્તિમય વાતાવરણ, તિરંગામય રાજકોટ આજે બન્યું છે. આજે હર ઘર તિરંગા આગામી 13 તારીખથી લઈને 15મી તારીખ સુધી યોજાનાર દેશના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અપીલને રાજકોટના એક એક ઘર પર હર ઘર તિરંગા, હર હર દેશની એક એક વાતમાં આજે રાજકોટે છે એ તિરંગાભાઈ મેળ્યું છે. ત્યારે આપ સૌ તિરંગા યાત્રામાં સૌ જોડાયા છો. આપ સૌને નતમસ્તક વંદન, સૌને અભિનંદન. ભારત માતા की जय. ખૂબ ખૂબ આભારી છીએ રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રી પ્રદીપભાઈ ડવના. અને હવે હું વિનંતી કરીશ આપણી વચ્ચે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત છે. ત્યારે હું એમને વિનંતી કરીશ તેમના પ્રેરક અને પ્રાસંગિક ઉદ્બોધન માટે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. ભારત માતા की. जो आजादीना अमृत महोत्सव अंतर्गत जिल्ला वहीवटी तंत्र राजकोट द्वारा आयोजित तिरंगा यात्राમાં મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત પ્રદેશ અધ્યક્ષ તથા નવસારીના લોકપ્રિય સાંસદ શ્રી CR પાટીલજી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળા, શિક્ષણ તેમજ પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, મારા સાથી સૌ મંત્રીશ્રીઓ, सांसदश्रीओ, राष्ट्रीय स्वयंसेवक संघना पश्चिम क्षेत्रना मान्य संघचालकजी श्री डॉक्टर जयंतीभाई बाडेसरियाजी અને સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રાંત પ્રચારક શ્રી મહેશભાઈ જીવાણીજી, મેયર શ્રી પ્રદીપભાઈ ડવ,
સૌ ધારાસભ્યશ્રીઓ, ઉપસ્થિત સૌ પદાધિકારીશ્રીઓ, સૌ અધિકારીગણ અને આપ સૌ અહીંયા ઉપસ્થિત રાજકોટવાસી ભાઈઓ અને બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આઝાદીનો અમૃત મહોત્સવ માન્ય નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં સારા દેશમાં ઉજવાઈ રહ્યો છે. દેશ માટે આઝાદી અપાવનાર સૌને યાદ કરતા કરતા દેશ જ્યારે અમૃતકાળમાં પ્રવેશી રહ્યો છે ત્યારે એ અમૃતકાળ માટે આપણે બધાએ દેશ ભાવના સાથે દેશ માટે શું કરી શકાય, અમૃતકાળ કેવી રીતે બનાવી શકાય દેશ માટે, એના માટે જ્યારે આપણે આગળ વધી રહ્યા છે ત્યારે આજે જે પ્રમાણેનો માહોલ બન્યો છે કે દરેક નાનો માણસ, મોટો માણસ, સેવાળાનો માણસ, ભણેલો, ઉદ્યોગપતિ, દરેક જણ આમ તો તહેવારો આપણા રાજ્યમાં અને દેશમાં દરેક જગ્યાએ જુદા જુદા પોતપોતાની રીતે ધાર્મિક રીતે ઉજવતા હોઈએ છીએ, સામાજિક રીતે ઉજવતા હોઈએ છીએ, પણ આ એક જ એવો તહેવાર છે કે જેમાં કોઈ પણ જ્ઞાતિ, જાતિ, પ્રદેશ, પ્રાંત બધા એકમેક થઈ અને આ તહેવાર આપણે ઉજવી રહ્યા છે. ત્યારે આજે જે પ્રમાણેનો માહોલ છે એ જ પ્રમાણેનો માહોલ સર્વકાળ આપણામાં અંદર સમાયેલો રહે. દેશ માટે કેવી રીતે આગળ વધી શકાય, દેશ પ્રેમ સાથે આગળ કેવી રીતે વધી શકાય, દેશ માટે શું કરી શકાય, એના માટે કેવી રીતે આગળ વધી શકાય, એના માટે માન્ય નરેન્દ્રભાઈએ જે આહવાન કર્યું છે 13 થી 15 તારીખે હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા એ અભિયાનમાં આપણે સૌ સાથે જોડાયા છીએ. આપણે દેશ માટે જીવી અમૃતકાળ, સૌથી સારામાં સારો અમૃતકાળ આપણા દેશનો બને. આન બાન શાન જે પ્રમાણે માન્ય નરેન્દ્રભાઈએ દેશ અને દુનિયામાં આપણી ભારતની ઊભી કરી છે એને જ આગળ વધારવા માટેનો આપણો પ્રયત્ન એમને સાથે ખભો મિલાવીને આગળ વધારવા માટે કરીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર ગુજરાત રાજ્યના માન્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો. અને હવે હું વિનંતી કરીશ આપણી વચ્ચે ઉપસ્થિત ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબને કે તેઓ નશા મુક્તિ અંગેની પ્રતિજ્ઞા છે એ આપ સૌને લેવડાવે અને આપણે પણ હાથ આગળ કરીને પ્રતિજ્ઞા ગ્રહણ કરીશું. આજે રાજકોટે એક નવો ઇતિહાસ રચ્યો છે અને રાજકોટ તૈયાર છે, એકદમ તૈયાર. બોલો ભારત માતા કી. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે અને આદરણીય મોદી સાહેબે આખા દેશને આઝાદીનું અમૃત મહોત્સવ મનાવી રહ્યા છે, આખું દેશ એક થઈને. ત્યારે રાજકોટ એક નવો ઇતિહાસ જોડે આજે એક સાથે હજારોની સંખ્યામાં આપણે સૌ સાથે મળીને એક પ્રતિજ્ઞા લેવાની છે. જે પ્રતિજ્ઞા આપણા દેશનું ભવિષ્ય ઉજ્જવલ કરવા માટેની છે, આપણા દેશના યુવાનોનું ભવિષ્ય ઉજ્જવલ કરવા માટેનું છે. માત્ર 3 લાઈનની આ પ્રતિજ્ઞા આપણા જીવનનો સંકલ્પ બનાવવાનો છે. આપણે સૌ લોકો સાથે મળીને ડ્રગ્સ ફ્રી ઇન્ડિયાની આ પ્રતિજ્ઞા લેશો. સૌ લોકો એક સાથે मैं प्रतिज्ञा करता हूं कि मैं अपने देश को नशा मुक्त बनाने के लिए हर संभव प्रयास करूंगा. फरी एक बार राजकोटना सौ लोगों ने खूब खूब अभिनंदन. देशभરના લોકો આજે તમને જોતા રહેશે એ પ્રકારનો માહોલ આજે રાજકોટમાં છે. રાજકોટના કિલોમીટરો સુધી માત્ર તિરંગો જ તિરંગો છે. બોલો ભારત માતા કી.
તિરંગા યાત્રાના શુભારંભ માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ફ્લેગ ઓફ માટે વધારી રહ્યા છે અને આપણે આજથી આઝાદી કા અમૃત મહોત્સવનો જ એક ભાગ તિરંગા યાત્રા હર ઘર તિરંગાની જે છે શરૂઆત કરી રહ્યા છીએ, શુભારંભ કરી રહ્યા છીએ. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ફ્લેગ ઓફ કરાવીને આ યાત્રા છે, તિરંગા યાત્રા છે, તેનો શુભારંભ કરાવવા જઈ રહ્યા છે અને તેમની સાથે જોડાયેલ છે બધા જ મંત્રીશ્રીઓની ટીમ અને ફ્લેગ ઓફ દ્વારા તિરંગા યાત્રા છે એ શરૂ થવા જઈ રહી છે. તિરંગા યાત્રા એક પ્રતીક છે દરેક ભારતીયની આઝાદીના અમૃત મહોત્સવમાં પોતાની ભાગીદારી અને દેશભક્તિની ભાવનાને પ્રગટ કરવા માટેનું, અને આપણે આ માટે ખૂબ ખૂબ આભારી છીએ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેમણે આ એક આઝાદીના પ્રગટ કરવા માટે તક આપી છે. અત્યારે તિરંગા યાત્રાનું ફ્લેગ ઓફ છે થઈ રહ્યું છે અને સૌપ્રથમ બાઇક સવારી છે એ નીકળી રહી છે. તિરંગા યાત્રામાં પોલીસ કર્મીઓ, પોલીસ વિભાગના કર્મચારીઓ ક્યાં છે સાહેબ ગાડી? હા નિરાલા સાહેબ, ક્યાં છે તમારી ગાડી? હા નિરાલા સાહેબ, હા ભાઈ, flag, flag.
પેલા આખો છે મારી જગ્યા છે અહીંયા લે પણ જગ્યા છે બનાવી લો પણ 1 મિનિટ મારે લાઈવ છે યાર હવે લાઈવ છે લાઈવ છે તારો હાથ હવે મારા બાપો નીચે રાખો ને તમારું આ નીચે રાખો નીચે તું આમાં જ છો ને મારી ટીમ આવશે વચ્ચે એટલે